બધા ભાઈ બહેનો અને મિત્રોને રક્ષાબંધનની શુભકામનાઓ. આજે અમારે રક્ષાબંધનના રીતે બહાર ગયા હતા વિશ્વાસભાઈ અને હું પોતે બી બહાર ગયો હતો એટલે અમારે મોડું થઈ ગયું એટલે હવે અમે નીકળી ગયા છીએ. મિત્રો આપણે આવી ગયા દૂધ લેવા. મિત્રો અમે કૂતરાને દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે અને આ કૂતરા દૂધ પી રહ્યા છે. 5 કૂતરા છે. એમની મમ્મી દેખાતી નથી, એમની જ મમ્મી છે. અમે ત્યાં હતી અને પૈયે ગોતીને અહીંયા અત્યારે દૂધ પીવડાવે કૂતરાને દેખી શકો. મિત્રો આ એક દૂધ પી રહ્યું છે. બીજું કૂતરા આગળ છે, હું તમને બતાવું. જોઈ શકો છો આ કૂતરું દૂધ પીને જતું રહ્યું છે. હેલો મિત્રો, અમારા વિશાલ બીજે કૂતરાનું દૂધ પીવડાવો. આ બે પી રહ્યા, પછી વાટકા લઈને આગળ જવાનું છે. તો અમે બીજી સોસાયટીમાં બી આવી ગયા છીએ કૂતરાના દૂધ પીવડાવવા. તો જોઈ શકો છો કૂતરા પીવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અમારે આ કૂતરો બહુ ખર્ચું છે, પીવા નહીં આવતો. અમે હોઈએ તો દૂધ બી ના પીવાડે. નાહી ગયો, જુઓ, જોઈ શકો છો તમે. આપણી આ સોસાયટીમાં 12 થી 13 કૂતરા, એમાં હજુ 7મો નંબર જ આવ્યો. બીજા તમને આગળ બતાવું. જો આગળ કૂતરું પી રહ્યું. મિત્રો અમારે હવે દૂધ ખતમ થઈ ગયું છે. બીજું કૂતરું પીવા તરફ જઈ રહ્યા છીએ, પણ આ સિગ્નલના લીધે અમારે ઊભું રહેવું પડ્યું. તો આગળ અમે બતાવીએ. હવે અમારે દૂધ આવી ગયું છે ગાઈસ, હવે અમારે ભરાવાનું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. મંદિરે બંધ થઈ ગયું છે, અંદર તરફ કૂતરા છે, જેમાં અમે કૂતરા પીવડાવવા જઈએ છીએ.